જોઈ લ્યો મિત્રો, હવે હું તમને પંખાના સ્ટાર્ટરમાંથી બેરિંગ કાઢવા શીખડાવીશ. આપણી પાસે આ છે એનો કૂલર. આને કૂલર કહેવામાં આવે છે. આ પકડની મદદથી આપણી પાસે એક ડિસ્મિસ પણ છે, એક ટેસ્ટર પણ છે, એક કટર પણ છે. તમે જોઈ શકો છો ને, એક હથોડી છે મિત્રો. એટલે આ બધા હથિયાર આપણે આમાં જરૂર પડશે અને રાખવા જ પડશે મિત્રો. હવે આ કૂલર છે જે આમાં તમે જોઈ શકો છો કે આ કૂલરમાં આટા છે. આનું સ્પેશિયલ કૂલર આવે છે. જે કોઈને પણ પંખા રિપેર કરતાં શીખવું હોય એ આ કૂલર બજારમાંથી 300-400ની રેન્જમાં અવેલેબલ છે. આને તમે પરચેસ કરી લેજો. પછી આ કૂલર છે એનામાં આ 3 દાંતી છે મિત્રો. આ દાંતીને આપણે છે ને રિંગના નીચે આપણે આને સેટ કરી દઈશું. પછી આપણે ધીરે ધીરે કરીને આને આટા ચડાવીશું મિત્રો. તમે જોઈ શકો છો, અને હું આટા ચડાવું છું. જેમ જેમ આપણે આટા ચડાવશું એમ બેરિંગને આ ઉપર ખેંચવાનો પ્રયત્ન કરશે. કારણ કે બહુ જૂના પંખા હોય મિત્રો, તો એમાં બેરિંગ બહુ ટાઈટ ને હાર્ડ આવે છે. તમે જોઈ શકો છો કે હું આમાં કેટલી મહેનત કરું છું આ બેરિંગ ખોલવાની. તમે પણ શીખી જજો. તમારે પણ આ ભવિષ્યમાં કામમાં આવશે જો તમે ઇલેક્ટ્રિકનું શીખવા માંગતા હોય તો. પછી બહુ હાર્ડ છે એટલે હું આને સુવડાવીને છે ને મિત્રો, આને વચ્ચેનું સ્ટાર્ટર ધીરે ધીરે ફેરવીશ, જે તમે જોઈ શકો છો. બહુ હાર્ડ છે મિત્રો. જો કોઈને પણ પંખાની રિપેરિંગની માહિતી જોતી હોય તો એકબીજાને શેર કરો, અને આપણા વિડીયોને પણ શેર, સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. તો અવનવા આવા વિડીયો હું તમને બનાવીને યુટ્યુબમાં શેર કરતો રહીશ, જેથી કરીને ધંધાની માહિતી જે છે એ આપણા બધા જ મિત્રો વાહે શેર થાય અને નોલેજ મળે, અને કોઈ પણ નાના માણસને રોજગારી પણ આમાં મળી શકે છે મિત્રો, કે જેને નવું સ્ટાર્ટઅપ કર્યું હોય છે. તમે જોઈ લો, બેરિંગ બહુ